દોસ્તો નમસ્કાર, મારું નામ ધર્મેશ ગાયકવાડ છે અને હું એસડીપીએસ વેલનેસનો એક ડાયરેક્ટ સેલર છું. આજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાટીસા ગામમાં અમે 16 એપ્રિલના એક એગ્રીકલ્ચરનું પ્રોડક્ટ આપેલું હતું જેનું નામ છે PGPR. આ પ્રોડક્ટ અમે યુઝ કરવા આપ્યું હતું. અહીંયા સરને આપણે ખેડૂતભાઈ છે તેમની સાથે વાત કરશું કે આ પ્રોડક્ટની તેમની ખેતીવાડીમાં કેવી ઇફેક્ટ રહી. તો આપણે સર સાથે વાત કરીએ અને તે જ આ પ્રોડક્ટના રિઝલ્ટ આપણને જણાવશે. નમસ્તે સર. સર તમારું નામ શું છે? લખાબા સાહેબ, આપણે જે આ PGPR પ્રોડક્ટ મેં તમને 16 એપ્રિલે આપેલું અને તમે આપણી ફોન પર વાત થઈ હતી કે આપણે તેને યુઝ કર્યું, તો એના કેવા રિઝલ્ટ છે તમે અમને જણાવશો? રિઝલ્ટ બહુ સરસ આવ્યા. 15 થી 20 દી પહેલાં મારે પાકમાં ફાલ લાગી ગયો છે, ગ્રોથ સારો છે. એવું નથી કે બીજી કોઈ દવા છંટકાવ કરી, એક જ છંટકાવમાં મને રિઝલ્ટ સારું મળ્યું. સર, તમે આપણા કયા પાકમાં આ વસ્તુ યુઝ કરેલી છે PGPR? ભીંડામાં. ઠીક છે, તો ભીંડામાં એમના છોડનો ગ્રોથ કઈ રીતે આવ્યો છે? દવાના છંટકાવ, દવાનો આનો PGPRનો છંટકાવ કર્યો પછી એનો ગ્રોથ સારો જ થયો. અત્યારે તમે જોઈ શકો છો, સામે જ છે આપણું. બરાબર છે, તો આપણે હવે ડાયરેક્ટલી તેમના જે ભીંડાના રોપ છે ત્યાં જઈ અને તેમની વિઝિટ કરીએ. ધન્યવાદ. ચાલો આપણે અત્યારે ભીંડાના રોપને જોઈએ કે કઈ રીતે તેમાં શું ગ્રોથ થયો છે આપણી PGPR પ્રોડક્ટની. તો સર, તમે અમને દેખાડો કે તમારા આ જે ભીંડાના રોપ છે એની અંદર કઈ રીતે સારી એવી ઉપજ થઈ છે. ભીંડાના ઝાડ છે, આના અંદર 15 દી પહેલાં ફાલ લાગી ગયો. આ ફાલ અત્યારે ન હોય, હજી ફૂલ ન લાગ્યા હોય, એના બદલે આમાં ફાલ આવી ગયો. કરેલો છે એનાથી આપણે શું રિઝલ્ટ મળ્યું. જે આપણે નાઇટ્રોજનની જરૂર પડે એ નથી પડી, આ દવામાં જેને મળ્યું. ધન્યવાદ. તમે જોયું કે આપણા PGPR છે જેને ફક્ત 2 વાર જ છંટકાવ કરેલો છે અને જેનાથી આટલું સરસ રિઝલ્ટ